વધારે નહીં પણ થોડું સાચું જાણવું છે તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. સાઉથની ફિલ્મો હોય કે અધર લેંગ્વેજની કોઈ પણ ફિલ્મો હોય, એને જ્યારે તમે હિન્દી ડબ કરો છો અને અમે જોઈએ છીએ ત્યારે એવું લાગે કે કટ ટુ કટ તમે ડબિંગ કરેલું છે. તો એટલું પરફેક્શન કેમ અને કેવી રીતના આ બધું મેનેજ? એમાં ઘણીવાર એમ થતું હોય કે જે બોલ્યા છે એ ટ્રાન્સલેશન નથી હોતો. એ ઓલ ક્રેડિટ ગોઝ ટુ ડિરેક્ટર અને અમે લોકો મળીને લાઈન બનાવીએ, અમે લાઈન બદલી નાખીએ. જે હોય છે તમિલ કે તેલુગુ એનો અર્થ નથી હોતો એ હિન્દીમાં જે બોલીએ છીએ. મિનિંગ સેમ હોવો જોઈએ. સેમ નહીં, સિચ્યુએશન સેમ હોય છે, મિનિંગ એ બદલી નાખીએ છીએ અમે લોકો. અમે દિશા સાચી રાખીએ છીએ. એની કહેવત હોય કે એની લાઈન હોય એ બદલી નાખીએ, એને હિન્દી કોમેડીમાં લાવીએ. તો એણે જો નોર્મલ પૂછવું હોય, હા, તો કે એટલે નોર્મલ જતો હોય અને એમ લખ્યું હોય કે मैं रात को आऊँगा, हाँ मैं जा रहा हूँ रात को लौट आऊँगा. નોર્મલ લાઈન આમ લખી હોય, પણ હું આ નહીં બોલું કેમ કે આ બોલીશ તો મજા નહીં આવે પબ્લિકને. મેં જા રહા હું લौट के आ जाऊँ, એવું કંઈક કેરેક્ટર છે, એવું કંઈક છે સિચ્યુએશન, તો ઠીક છે બોલી જઈશ. પણ આ વિચિત્ર મેં ડિઝાઇન જ કેરેક્ટરને ડિઝાઇન વિચિત્ર કર્યું છે. તો હું એમ બોલીશ કે બહાર મેરે બાપ કા બંગલા થોડી ના હૈ, આ જાઉંગા ના. તો એ પબ્લિકને મજા આવે સાંભળવાની કે હા हाँ गर्लफ्रेंड का घर थोड़ी है, मैं सोने जाऊँगा लौट आऊँगा मैं, તો સડક पे થોડી સોઉંગા લौट आऊँगा. તો આ કંઈક વિચિત્ર આખું જે તમે બનાવતો હોય કેરેક્ટર ડિઝાઇન, તો ગુજરાતી એક્સેન્ટેડ જે હું કરતો હોઉં સાઉથ માટે, એ સુરી, સંતાનમ, વડેવેલ્લુ માઇન્ડ બ્લોઈંગ એક્ટર્સ છે સાઉથના, રેડ્ડી સર. તો આ બધાને મેં જે ડબ કર્યા છે, એક તો એ જ માઇન્ડ બ્લોઈંગ છે પોતે પરફોર્મર તરીકે. તો રોબોટ આઈ લિંગા, રોબોટમાં તો શંકર સરે પોતે અપ્રૂવ કર્યો હતો. પછી શંકર સરે એ જ એક્ટરને આઈમાં કાસ્ટ કર્યો. તો આઈ માટે ત્યાંથી જ ઉપરથી મેલ આવી ગયો કે राजेश कवा को ही कास्ट करो इसके लिए, वॉइस एक्टिंग में, डबिंग में भी. તો ઉપરથી જ કાસ્ટિંગ એ થઈ જાય કેમ કે આઈમાં મેં રોબોટમાં મેં સારું કર્યું ડિરેક્ટરના હિસાબે. જાણવું છે મારે કે રોબોટમાં જે રજનીકાંત સરના 2 લેબ આસિસ્ટન્ટ છે, એમાં કોમેડિયન છે. એ એક્ટરની શરૂઆતી ફિલ્મ છે, એના પછી એ એક્ટર તો બાપ બની ગયો. અને એ એક્ટરની મારી પણ પહેલી પિક્ચર ડબ કરી હતી મેં. તો એમાં જે લેબ મારી પહેલી, એટલે એ એક્ટર માટે પહેલી પિક્ચર, એ એક્ટર માટે. હા. તો એમાં અચ્છા तो रोबोट है तो सब कर पाएगा, अच्छा हमारी तरफ बिरयानी खा पाएगा, हैं हमारी तरह ऐसे दीवार पे सूसू करते हुए अपना नाम लिख पाएगा, आया बड़ा रोबोट है सब करेगा. તો એ જે એક્ટર પર એવો ચોંટી ગયો, માઇન્ડ બ્લોઈંગ, કે પછી એક્ટરને મેં ડબ કર્યો. ઘણી ફિલ્મો અખંડ, આઈ, લિંગા, સિંઘમ ચેન્નઈ જઈને ડબ કર્યું, બધી મુંબઈમાં. તો એવું થઈ જાય છે કે એક કલાકારનું તમે ડબ કર્યું છે, હા, ચોટી ગયું છે, તો હરેક જગ્યાએ જ્યારે હિન્દીમાં ડબ થાય ત્યારે તમારે જ કરવાનું. પ્રોડ્યુસર ઈચ્છે ત્યારે થઈ જ જાય. પ્રોડ્યુસર ના ઈચ્છે, કાં તો બજેટ ના હોય, કાં તો કંઈ બીજું કારણ હોય, તો એ લોકો રિપ્લેસ કરે. બજેટ વગરના પણ કામ કરી લો છો? સંબંધ ઘણીવાર ઇમ્પોર્ટન્ટ હોય છે મારા માટે. 2 વસ્તુ, હવે તો આટલા વર્ષ પછી 2 જ વસ્તુ જોઉં છું. કાં તો મને જે કામ ગમે છે એ કરું છું, કાં તો મને જે વ્યક્તિ ગમે છે એની સાથે કામ કરું છું. બધું નથી કરતો. ના બોલતા શીખી ગયો 2015 પછી, અને એનો ઘણો ફાયદો થાય. ફેમિલીમાંથી કોઈ જ નહીં આ ઇન્ડસ્ટ્રીમાં? એટલે અમારી ફેમિલી જ છે. હવે ફેમિલી પહેલાં કોઈ નહીં એમ. પહેલાં કોઈ જ નહીં. ત્યારે આ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે આમ તકલીફ પડી હતી ખરા? મેં શરૂઆત એક્ટિંગથી કરી હતી. તો એક્ટિંગમાં બેકસ્ટેજથી કરી હતી. તો એમાં બેકસ્ટેજ તમને ખબર છે, સામાન્ય ભાષામાં સ્પોટ બોય જે ફિલ્મી લેંગ્વેજમાં કહેવાય, એ બેકસ્ટેજ. એટલે આર્ટિસ્ટને હા પાણી પીવડાવો, કપડાં, સીન, એન્ટ્રી, આ તે બધું યાદ દેવડાવો, બધી હેલ્પર તરીકે. તો એ કર્યું મેં 2-3 વર્ષ કર્યું. ગાળો ખાધી, ચપ્પલ ખાધા, બધું કર્યું. તો એ શીખવાનો પીરિયડ હતો. થિયેટરના એક ડિરેક્ટર જે હજી પણ યાદ છે, કમલેશ મોતા, જે હવે નથી રહ્યા, એમની સાથે માઇન્ડ બ્લોઈંગ પ્લે કર્યા છે. અને નરસૈયાનો નાથ, જેમાં અમે કેટલા આર્ટિસ્ટ હતા. મ્યુઝિકલ પ્લે હતું, કદાચ 35. એમાં ધર્મેન્દ્ર હતો, આપણો ગોહિલ, ફંટર, આપણે મિત્ર છે બધા, અદ્ભુત સાથે હતા અમે લોકો.
અમે સાથે કસુંબુમાં અત્યારે કસુંબો. તો સાથે જ હતા અમે લોકો. તો ઘણું અદ્ભુત કરીશ એક્ટિંગ પણ કરીશું, પણ કંઈક એવું સાચું ને સારું આવે ત્યારે. 1-2 ફિલ્મની સ્ક્રિપ્ટ પણ સાંભળી હતી મેં, મજા નથી આવી એટલે ન કરી. હિન્દી ગુજરાતી ગુજરાતી હોવાનો કેટલો ગર્વ થાય છે. એ તો અખંડ છે યાર, એ તો લોહીમાં છે. એ ઘણી બધી વસ્તુ એના કારણે મળી છે. આ મારું ક્રાફ્ટ છે, મારું મગજ છે થોડું અલગ જે ચાલતું હોય, એ પણ બધું ગુજરાતી હોવાના કારણે મળ્યું છે, મારું એ માનવું છે. તો આપણી ભાષા, આપણી ભૂમિ જે છે અદ્ભુત છે. ઇમોશનને સ્વિચ ઓન સ્વિચ ઓફ આ પ્રક્રિયા વિશે થોડું મારે જાણવું છે. આના માટે તો ઇનબિલ્ટ વોઇસ એક્ટિંગ તમે કરી હોય અને થોડા એમાં થોડા પ્રો બનો તો જ થઈ જશે, નહીંતર થશે પણ આર્ટિફિશિયલ થશે. કારણ કે તમે સેકન્ડે હા, બધું ચેન્જ, સેકન્ડે તત્કાલ. હા, કેમ કે એક સીનમાં હસ્યો છે તો બીજો. હવે આની માટે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સંભળાવું. રિતિક રોશન મને ગમે એક્ટર તરીકે. રિતિક રોશન છે, અભય દેવલ છે કે અમુક લોકો. તો રિતિક રોશનની ડબિંગ જોવા બેઠો હતો એકવાર હું, ક્રિશમાં હા. તો રિતિક અંદર હતો, ડબ કરતો હતો. તો એની અલગ સ્ટાઇલ છે, એ વિશે વધારે નહીં કહું, પણ એણે ડબ કરી નાખ્યો સીન. પછી એક સીન થઈ ગયો, સુપરસ્ટાર છે ભાઈ. તો સીન થઈ ગયો, પછી બીજો સીન જે આવ્યો ને ઓર્ડરમાં ફિલ્મનો ડબ કરવા માટેનો, તો એ સીનમાં સ્ટાર્ટિંગમાં જ લાફ્ટર હતો કંઈક હતો. તો એ સીન થોડુંક જોયા ને પછી નો લાફ્ટર્સ ટુડે. એ સીન ડબ ન કર્યો એણે પછી નેક્સ્ટ સીન એનો જે ઈચ્છા હોય એ કર્યો. તો એ મૂડ છે, આર્ટિસ્ટ છે, એક્ટર છે, એની ઈચ્છા. પણ અમે લોકો તો એવા બંધાયેલા છે કે અમારે તો ફિલ્મ કરવાની છે તો બેક ટુ બેક જે સીન આવે એ જ કરવાના છે. હું ન કહી શકું ને એ સીન નહીં, इसमें रो रहा है, मार છે, ભગાડ છે, મંદાત. તો અમારે બેક ટુ બેક જે છે એ તો ये અહીંયાથી સીધા અહીંયાથી તત્કાલ સીધું उसको छोड़ूंगा नहीं, बस एक बार તો તત્કાલ જો. એટલે જો મારી આંખ પણ ભીની થઈ ગઈ ખાલી એટલું મેં કર્યું રોયો એમાં. એટલે એ ઇમોશન છે, બસ યુ હેવ ટુ તત્કાલ સ્વિચ કરી શકો તમે જો અંદર એ છે તો. પણ નેચરલ હોવું જોઈએ. ઘણો બધો મસાલો છે, ભયંકર છે. કરિયાણાની દુકાન છે, જે માંગો એ મળે. ગોદામ છે. તો